टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક તરફ શાસ્ત્ર છે, બીજી તરફ વિજ્ઞાન. એક હવામાન શાસ્ત્રી છે તો બીજા છે વિજ્ઞાન જાથાના ચેરમેન. એક તરફ ગ્રહોની ચાલ છે તો બીજી તરફ વિજ્ઞાનના પુરાવા. એક તરફ હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલ છે કે જેમના પર ગુજરાતની જનતા વિશ્વાસ કરે છે. તેમની ઘણી આગાહીઓ સાચી પણ પડી છે. તો બીજી તરફ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા છે, જેઓ સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આમ તો ક્યારે એકબીજાના કામમાં માથા નથી મારતા, પણ એવું શું થયું કે જયંત પંડ્યાએ વયોવૃદ્ધ અંબાલાલ કાકાને ઝાટકી કાઢ્યા અને ચેલેન્જ આપી? વાત જાણે એમ છે કે જૂનાગઢમાં 47 આગાહીકારોએ એકઠા થઈને વરસાદને લગતી આગાહી કરી હતી. કોઈએ વનસ્પતિ, કોઈએ સૂર્યપ્રકાશ તો કોઈ દિશા જોઈને ચોમાસાના વર્તારા કર્યા હતા. તેમની પાસે વિજ્ઞાનના કોઈ સાધનો કે કોઈ ઉપકરણો નથી. તેમણે જાહેરાત કરી હતી કે ચોમાસું એક્ટિવ થઈ જશે, પરંતુ તેમાંથી કોઈની વાત સાચી પડી નથી. અત્યાર સુધી કોઈ પણ આગાહીકારની વાત પ્રમાણે ગુજરાતમાં વરસાદ થયો નથી. આ લોકો માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે વર્તારા કરતા હોય છે તેવો જયંત પંડ્યાએ આક્ષેપ કર્યો. સાથે જ તેમણે અંબાલાલ પટેલના નામ સાથે આક્ષેપ કર્યો કે તેમની આગાહી હંમેશા ખોટી પડે છે. તેમની આગાહીઓ સમાજને નુકસાન કરતા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અંબાલાલ કાકા તો બકવાસ કરે છે. અંબાલાલ પટેલ વારંવાર કોઈ વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. અને એકાદ બે સાચી પડે છે. લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. જયંત પંડ્યાએ કરેલા આક્ષેપોને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે તેમને વળતો જવાબ આપ્યો. અંબાલાલે કહ્યું કે આગાહીઓ એલફેર રીતે કરી શકાતી નથી, તેના માટે વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે. અમારી પાસે પરંપરાગત જ્ઞાન છે. તેમણે કહ્યું કે જયંત પંડ્યાએ અભ્યાસ કર્યા બાદ તારણ કાઢવું જોઈએ. પણ અમે આગાહી માટે સ્તુત્ય પ્રયાસો કરીએ છીએ. વાવાઝોડા માટે SST જોઈએ, વાવાઝોડા માટે મેડિંગ જુલિયન ઓસિલેશન જોઈએ, એટમોસ્ફેરિક વેવ જોઈએ. આ બધાનો અભ્યાસ કરવો જોઈએ. આ બધાને અભ્યાસ પછી તત્વતારણ કાઢવું જોઈએ. આ વખતે વાવાઝોડા થયા હોય પણ વર્ટિકલ વિન્ડ શેર એને પોષક ન હોય તો કઈ રીતે વાવાઝોડા થાય? અને એ ઘણી બધી સામાજિક પેરામીટરો છે, અન્ય બાબતો છે, પરંપરાગત જ્ઞાન છે. ઘણી બાબતોનો નિચોડ આમાં કરાતો હોય છે. માત્ર એલફેર રીતે આગાહી કરી શકાતી નથી. હું એમને આ જણાવવા માગું છું. મીડિયાવાળા આટલા બધા આવે છે કેમ? મારી આગાહી જો ખોટી જ પડે છે તો મારી આગાહીની નોંધ કેમ લેવાય છે? ઉડો જતો રહેશે. પણ આ બાબતમાં જયંત પંડ્યા અભ્યાસ કરે અને અભ્યાસ કર્યા પછી જ કરે. કારણ કે અમને તો સરકાર પણ પર્જન્ય યજ્ઞમાં આગાહી કરવા બોલાવતી હતી. જો સરકાર અમારી નોંધ લેવાતી હોય, બીજી નોંધ લેવાતી હોય તો મારે કોઈને કશું કહેવું નથી. જયંત પંડ્યા અને અંબાલાલ કાકાની આ શાબ્દિક લડાઈ બાદ હવે લોકો પણ મૂંઝવાઈ રહ્યા છે કે કોની આગાહી ઉપર વિશ્વાસ કરવો? હવામાન વિભાગની આગાહી ઉપર વિશ્વાસ કરવો કે પછી અંબાલાલ કાકાની આગાહી ઉપર વિશ્વાસ કરવો? કારણ કે જયંત પંડ્યા વિજ્ઞાનને આગળ ધરે છે, જ્યારે અંબાલાલ કાકા શાસ્ત્રની વાતો કરે છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.